9 દિવસ બાદ બેંગલુરુથી આવેલા કોંગ્રેસના ધારાસભ્યો આણંદ પહોંચી ગયા છે। આણંદની નિજાનંદ રિસોર્ટમાં તેઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ધારાસભ્યો સાથે કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ પણ હાજર રહેશે અને આજે નિજાનંદ રિસોર્ટમાં દિવસભરમાં બેઠકનો દોર ચાલુ જ રહેશે। તો આ ઉપરાંત આજે રક્ષાબંધનને લઈને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે દરેક ધારાસભ્યોની બહેનો આજે રિસોર્ટમાં આવી શકે છે અને સ્નેહના પર્વની ઉજવણી પણ કરી શકે છે। તો જણાવી દઈએ કે 9 દિવસ બાદ જે રીતે બેંગલુરુથી પરત ફરેલા ધારાસભ્યો ત્યાં જ રક્ષાબંધન ઉજવશે। નવ દિવસ બાદ 44 ધારાસભ્યો જેઓ અમદાવાદ ગુજરાત ખાતે પરત ફર્યા છે તેઓ આણંદ જવા રવાના થયા હતા। તો તેઓ આજે ત્યાં જ રિસોર્ટમાં જ રક્ષાબંધનનો પર્વ ઉજવે તેવા સંભાવનાઓ છે। આ સાથે જ તેઓ આણંદની રિસોર્ટ પર પહોંચી ગયા છે। તો અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે। તો નરેન્દ્ર, જે રીતે હાલ કોંગ્રેસના 44 ધારાસભ્યો ત્યાં રિસોર્ટ પર પહોંચી ગયા છે, હાલ ત્યાંની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? વહેલી સવારે અમદાવાદ એરપોર્ટથી નીકળ્યા બાદ સમગ્ર કોન્વોય સાથે તમામ ધારાસભ્યો અત્યારે અહીંયા આણંદ પાસે આવેલ જે નિજાનંદ રિસોર્ટ છે ત્યાં પહોંચી ચૂક્યા છે। થોડીવાર પહેલા જ તમામ ધારાસભ્યો અંદર ગયા છે અને અત્યારે અંદર માત્ર ને માત્ર જે ધારાસભ્યો છે તે અને કેટલાક કોંગ્રેસના હોદ્દેદારો છે એમને જવા દેવામાં આવી રહ્યા છે। એ સિવાય કોઈ પણ વ્યક્તિને અહીંયા અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો। જે રીતની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ તમામ ધારાસભ્યો 9 દિવસ સુધી બેંગલુરુના રિસોર્ટમાં રહ્યા હતા અને ત્યારબાદ આજે વહેલી સવારે તમામ ધારાસભ્યો પરત ફર્યા છે। તમામ જે કોંગ્રેસી નેતાઓ હતા તેમની સાથે સવારમાં વાતચીત થઈ હતી। એમની સાથેની વાતચીતમાં તેમને એવું પણ જણાવ્યું હતું કે તમામ જે ધારાસભ્યો છે કોંગ્રેસના અહેમદ પટેલને જ વોટ કરશે, આ સિવાય કોઈને વોટ કરશે નહીં અને એના કારણે જે દબાણની રાજનીતિ ચાલી રહી હતી એ જ કારણ હતા કે તમામ ધારાસભ્યોને ખૂબ સુરક્ષા વચ્ચે અહીંયા લાવવામાં આવ્યા છે। તમામ જે પર એક ધારાસભ્ય માટે આર્મ્સ ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એ પણ સાથે આવ્યા હતા। કઈ રીતના ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી? આટલી બધી સુરક્ષાનું કારણ શું હતું? યુથ કોંગ્રેસની ટીમે જોડે આવવાની જરૂર એટલા માટે પડી કે 2 દિવસ 3 દિવસ પહેલા શ્રી રાહુલજી ગુજરાતમાં આવ્યા હોય અને એસપીજીની સુરક્ષા હોય એમાં પણ છીંડા થાય છતાં એમના ઉપર પથ્થર ફેંકાય, એમની આટલી મોટી સિક્યોરિટી હોવા છતાં આ સરકાર કંઈ પણ કરાવી શકે છે, સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી શકે છે। અમને બિલકુલ વિશ્વાસ પોલીસ તંત્ર ઉપર પણ નથી, કારણ કે પોલીસ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક આ સરકારથી દબાયેલું છે, ક્યાંક ને ક્યાંક એમના ઈશારે કામ કરતું હોય છે એવું લાગી રહ્યું છે। ત્યારે બિલકુલ અમે કોઈ પણ જાતનો ચાન્સ લેવા નથી માંગતા અને યુથ કોંગ્રેસની મોટા ભાગની ટીમ લાગી ગઈ છે આમાં અને સુરક્ષા આપવાની વાત નથી પણ ટીમની જોડે રહી ધારાસભ્યો આવનારા દિવસોમાં 2017 નવસર્જન ગુજરાતની વાતને નેમ બનાવીને ચોક્કસપણે આવતીકાલની ચૂંટણી જ્યારે અહેમદ પટેલ સાહેબ જીતશે ત્યારે ચોક્કસપણે નક્કી થઈ જશે કે 2017ની ચૂંટણી પણ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી જીતવાની છે। તો જરૂરથી એક પ્રકારની ભય હતો અને એ તમામ જે વાતાવરણ હતું એની વચમાં અહીંયા લાવવામાં આવે છે। ત્યારે મહામંત્રી ઇન્દ્રવિજયસિંહ આપણી સાથે જોડાયા છે। બાપુ, ખૂબ સુરક્ષા વચ્ચે અહીંયા લાવવામાં આવે છે, આવતીકાલની કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર સામ દામ દંડ ભેદ તમામ પ્રકારના પ્રયત્ન કરીને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને ખરીદવાનો તોડવાનો પ્રયત્ન કરી રહી છે, એમના પરિવારજનો ઉપર દબાણ લાવી રહી છે। ત્યારે આજે બેંગ્લોરથી અનેક ધારાસભ્યો આવ્યા છે, 43 ધારાસભ્યો આવ્યા છે, ત્યારે તેમની સુરક્ષામાં ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો જોડાણા હતા અને આવતીકાલે આના કરતા પણ વધારે સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો પોતાના ધારાસભ્યો સાથે જોડાશે અને વિધાનસભા સચિવાલય સુધી તેમને હેમખેમ રીતે પહોંચાડવાની જવાબદારી કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યકર પોતાના શિરે લઈને ચાલશે। કોઈ અગ્રણી નેતા આજે મળવા આવનાર છે કે કઈ રીતનું આવતીકાલે મતદાન કરવું એ બાબતની કોઈ ક્લાસ આપવામાં આવે એવી કઈ શક્યતાઓ? તમામ ધારાસભ્યશ્રીઓ સાથે બેંગ્લોરમાં પણ ચર્ચા થઈ ચૂકી છે કે કઈ રીતે મતદાન કરવાનું। તમામ ધારાસભ્યશ્રીઓ તે બાબતે પૂરેપૂરા જાણકાર છે। અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અહેમદ પટેલ સાહેબનો જંગી બહુમતીથી રાજ્યસભામાં ફરી એક વખત ભવ્ય વિજય થવાનો છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી।
તો તમામ ધારાસભ્યો અહીંયા છે અને એમને જે રીતનો ક્લાસ આપવામાં આવતો હોય છે કે કઈ રીતના મતદાન કરવાનું હોય છે, કારણ કે રાજ્યસભાની ચૂંટણીમાં એકડા બગડા અને તગડા એ રીતના અલગ અલગ મતદાન કરવાનું હોય છે, પ્રેફરન્સ વોટ કહેવામાં આવે છે અને એ મત આવતીકાલથી જ જયારે શરૂ થનાર છે ત્યારે અહીંયાથી તમામ ધારાસભ્યોને લઈ જવામાં આવશે. આ જે રીતના તમામ જે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા એ રીતના આવતીકાલે પણ ખૂબ મોટા પ્રમાણમાં યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એ જોડાશે અને આ જે રીતના આજે ખૂબ મોટો કોંગ્રેસ હતો એ રીતના મોટા કોંગ્રેસ સાથે તમામ ધારાસભ્યોને આવતીકાલે રાજ્યસભાનું જે મતદાન છે ત્યાં લઈ જવામાં આવશે. જી બિલકુલ નરેન્દ્ર, તો જે રીતે 44 ધારાસભ્યોને 11 દિવસ માટે બેંગ્લોર રાખવામાં આવ્યા, ત્યારબાદ આજે પરત લાવવામાં આવે છે, તો આ રણનીતિમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને કેટલો ફાયદો કે નુકસાન થઈ શકે છે? જી, જે રીતની સ્થિતિનું નિર્માણ થયું હતું, કારણ કે ધારાસભ્યોને એક બીજેપીમાં ભેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને કોંગ્રેસ તોડફોડની રાજનીતિ તરીકે વર્ણવી રહ્યું છે અને એવા સમયે બળવંતસિંહ રાજપૂત જેવા ખૂબ મોટા ગજાના કે જે વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે એ જોડાયા હતા. એ પહેલા કોંગ્રેસને એવું લાગતું હતું તો 1-2 ધારાસભ્યો જઈ શકે છે, એથી વધારે ધારાસભ્યો બીજેપીમાં જઈ શકે એવી શક્યતાઓ નથી, પરંતુ એકી સાથે માત્ર 2 દિવસમાં 6 જેટલા કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામા આપી દીધા અને ત્યારબાદ સ્થિતિ બગડી હતી અને એમાં સૌથી મોટું જે નામ હતું તે બળવંતસિંહ રાજપૂતનું હતું અને જયારે બળવંતસિંહ જેવા પીઢ કોંગ્રેસીએ આ રીતના રાજીનામું આપી દીધું હતું અને બીજેપીમાં તેઓ જોડાયા અને બીજેપીમાંથી જ રાજ્યસભામાં ઝંપલાવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે તાત્કાલિક આ રણનીતિ બનાવી હતી અને તમામ ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં એ કોંગ્રેસની સરકાર છે બેંગ્લોરમાં, એટલા માટે ત્યાં લઈ જવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યોને એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા અને એમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોઈ ભારતીય જનતા પાર્ટી તરફથી એ ધારાસભ્યોનો કોન્ટેક્ટ ના થઈ શકે એવા પ્રયાસો કરવામાં આવ્યા હતા અને જયારે જે 43 ધારાસભ્યો ત્યાં ગયેલા હતા અને એ પૈકી પણ એવા કેટલાક જે સમાચાર સામે આવી રહ્યા હતા એની અંદર જણાવવામાં આવી રહ્યું હતું કે હજુ પણ 6 જેટલા ધારાસભ્યો એવા છે કે જેઓ બેંગ્લોર ગયેલા છે અને બીજેપી તરફ જોગ ધરાવે છે. ત્યારે તમામ ધારાસભ્યોને અહીંયા જે નિજાનંદ રિસોર્ટ છે ત્યાં અત્યારે લાવવામાં આવે છે, સવારથી તરત જ અહીંયા લાવી દેવામાં આવે છે અને એ સિવાય અત્યારે કોઈ પણ વ્યક્તિને અહીંયા એમને મળવા દેવામાં નહીં આવે, માત્ર ને માત્ર એમના પરિવારજનો, કારણ કે આજે રક્ષાબંધન છે અને રક્ષાબંધન નિમિત્તે તેમના પરિવારજનો અહીંયા એમને મળવા આવી શકશે, રક્ષાબંધનનું સેલિબ્રેશન અહીંયા કરવામાં આવશે. એ સિવાય બહારની કોઈ પણ વ્યક્તિ જે ધારાસભ્યો છે એમને મળી ના શકે એવા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે, કારણ કે જે ગણતરી જે પ્રમાણે માંડવામાં આવી રહી છે એ મુજબ ફીટ વોટ છે અને એમાંથી જો આ રીતના 4-5 વોટની વાત થઈ રહી છે કે હજુ પણ 4-5 ધારાસભ્યો બીજેપી તરફ ઝુકાવ ધરાવે છે તો એ મત તૂટે તો ખૂબ મુશ્કેલ થઈ શકે છે અને એવા સમયે અહેમદભાઈ પટેલને રાજ્યસભામાં ચૂંટણી લડાવવામાં આવી છે અને એ જીતે એ પણ ખૂબ જરૂરી છે. ત્યારે તમામ ધારાસભ્યોને અહીંયા લાવવામાં આવે છે અને આવતીકાલે આ જ રીતની જે સુરક્ષા હેઠળ તમામ ધારાસભ્યોને પરત રાજ્યસભામાં વોટિંગ માટે લઈ જવામાં આવશે અને તમામને શીખવા એક જે જ્ઞાન આપવાનું હોય છે, ક્લાસ લેવામાં આવતો હોય છે, એ ક્લાસ પણ લેવામાં આવ્યો છે કે કઈ રીતના આખરે મતદાન કરવાનું છે. એકડા બગડા તગડાની જે મતદાન છે, પ્રેફરન્સ વોટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે, એ સિસ્ટમ પ્રમાણે કઈ રીતના મતદાન હોય છે અને કોઈ પણ ધારાસભ્ય તૂટે નહીં એ રીતના ખાસ તકેદારી રાખવામાં આવી છે. થોડી વાર કેટલાક જે અહેમદભાઈ પટેલ જે એ સિવાયના મહત્વના નેતાઓ છે, ભરતસિંહ સોલંકી અને અર્જુનભાઈ સહિતના, એ તમામ નેતાઓ અહીંયા આવશે અને હજુ પણ માર્ગદર્શન આપે તેવી અત્યારે સૂત્રો તરફથી માહિતી આપવામાં આવી રહી છે. જી નરેન્દ્ર, તો જે રીતે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા તેમની સુરક્ષામાં છીંડા જોવા મળ્યા હતા, તો આજે 44 ધારાસભ્યો માટે અમદાવાદથી આણંદ રોડ પર અને તેમજ રિસોર્ટ પર કેવા પ્રકારની સુરક્ષા રાખવામાં આવી છે? જી, જરૂરથી 2 દિવસ પહેલા જયારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે તેમની કાર પર હુમલો થયો હતો, પથ્થર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ સિક્યુરિટીને લઈને પ્રશ્ન ઉભા થયા હતા, સિક્યુરિટીને લઈને રાજકારણ ગરમાયું હતું અને ત્યારબાદ આજે જયારે 44 ધારાસભ્યો અહીંયા પરત ફર્યા છે ત્યારે એમની સિક્યુરિટી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડીઆઈજી સહિતના ઓફિસર અહીંયા રાખવામાં આવ્યા છે, તમામ ધારાસભ્યો માટે એક આર્મ્સ ગાર્ડ રાખવામાં આવ્યો છે અને આજે જયારે એરપોર્ટ પરથી સમગ્ર કોન્વે નીકળ્યો હતો, સમગ્ર કાફલો નીકળ્યો હતો ત્યારે એમની સાથે 50 જેટલી, લગભગ 52, જે માહિતી મળી રહી છે તે મુજબ 52 પોલીસ વાહનો હાજર હતા, એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત જે તમામ દ્રશ્યો આવ્યા છે એની અંદર પણ જોવા મળી શકે છે. આ સિવાય અહીંયા રિસોર્ટ પણ એ જ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે.
બહાર જોઈ શકાય છે કે તમામ પોલીસ જવાનો અહીંયા તૈનાત છે. આ સિવાય યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એ પણ સવારથી જે સાથે છે. એરપોર્ટથી જ્યારથી આ કોંગ્રેસ શરૂઆત થઈ હતી, એરપોર્ટથી અહીંયા નિજાનંદ જે રિસોર્ટ છે આણંદ પાસે ત્યાં લાવવામાં આવ્યો તે હર હંમેશ તમામ લગભગ 60 થી 70 જેટલી જે કાફલો છે ગાડીઓનો એ કોંગ્રેસના જે યુથ કોંગ્રેસના નેતાઓ છે એ કાર્યકર્તાઓ હાજર હતા. અહીંયા પણ જોઈ શકાય છે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીંયાના સ્થાનિક જે પોલીસ તંત્ર છે એ સિવાય ડીઆઈજી સહિતના જે ઓફિસરો છે તેમની સીધી નિગરાની હેઠળ આ તમામ ધારાસભ્યોને અહીંયા રાખવામાં આવ્યા છે. જરૂરથી જ્યારે આ સમગ્ર મામલો આવ્યો હતો કે તોડફોડની રાજનીતિ કરવામાં આવી રહી છે ત્યારે તંત્રનો પણ દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને એ આક્ષેપોની વચમાં ડીઆઈજી લેવલના ઓફિસર આ સમગ્ર જ્યારે એરપોર્ટથી અહીંયા નિજાનંદ રિસોર્ટ સુધી આ તમામ ધારાસભ્યો પહોંચ્યા છે ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી એમના સિરે મૂકવામાં આવી છે અને અહીંયા એ પ્રકારનો એક ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવામાં આવી રહ્યો છે. રિસોર્ટની અંદર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. આ રિસોર્ટમાં આજે અને આવતીકાલે જયારે 6 કે 7 વાગે આ તમામ ધારાસભ્યો નીકળશે ત્યારે માત્ર ને માત્ર એ લોકો જ પ્રવેશ મેળવી શકશે કે જે ચાહે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ હોય અને એ પરિવારજનો કે જેઓ આજે રક્ષાબંધન મનાવવા માટે અહીંયા પહોંચ્યા હોય. જી નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર.